રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 53મા યુથ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે। 3 દિવસીય ફેસ્ટિવલને આ વર્ષે સિંદુરોત્સવ યુવક મહોત્સવ નામ આપવામાં આવ્યું છે। 3 દિવસ સુધી ચાલનારા આ મહોત્સવ દરમિયાન 5 જિલ્લાની અલગ અલગ કોલેજોના 1800થી વધુ સ્ટુડન્ટો અલગ અલગ સ્પર્ધામાં ભાગ લેશે। કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ પરસોત્તમ રૂપાલા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। રાજકોટ લોકસભાના સાંસદ પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે આ સ્પર્ધાઓમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ જોડાવું જોઈએ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 53મો યુવક મહોત્સવ એ આજે ખુલ્લો મૂકવાનો કાર્યક્રમ હતો। રાજ્યના વરિષ્ઠ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં ખૂબ ઉત્સાહપૂર્ણ માહોલમાં આ કાર્યક્રમને આજે ખુલ્લો મુકાયો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંકળાયેલા 88 જેટલી કોલેજ અને એમના સ્પર્ધકોએ આમાં ભાગ લીધો છે। 1000 કરતાં વધારે વ્યક્તિગત વિદ્યાર્થી ભાઈ બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થી હોવાને નાતે મને સ્મરણ છે કે આ યુવક મહોત્સવ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષોથી ખૂબ ઉત્સાહપૂર્ણ માહોલમાં ઉજવાય છે અને વિદ્યાર્થીઓ એમાં ખૂબ ઉત્સાહભેર ભાગ લે છે અને એમાં પણ આપણી પરંપરાઓ પ્રમાણેના રાસ, નૃત્ય, શાસ્ત્રીય સંગીતથી લઈ અને લોક સાહિત્ય સુધીની બધી જ વિધાઓમાં વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે। એ આપણા સાંસ્કૃતિક વારસાના જતનનો એક ઉમદા ભાગ છે। આજના કાર્યક્રમને સિંદુરોત્સવનો ટાઇટલ આપ્યું છે યુનિવર્સિટી દ્વારા। આપણા સેનાના જવાનોએ કરેલા પરાક્રમની સ્મૃતિને યુનિવર્સિટીએ કાર્યક્રમ સાથે સાંકળી છે, એ માટે એ પણ અભિનંદનને પાત્ર છે। મેં કાર્યક્રમના પ્રારંભે કવિ દાદની એક ઉક્તિને ટાંકી હતી, નમતી વિજોગણના ટીપા આંસુએ નાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું। એમાં પણ આ સિંદૂરી રંગ દાદ બાપુએ ઘણા વર્ષો પહેલાં પોતાની કલમેથી નિતાર્યો છે, એને કાર્યક્રમમાં પણ પ્રસ્તુત કર્યો। એ માટે યુનિવર્સિટીની ટીમને, કુલપતિશ્રીને ધન્યવાદ। અને જે વિદ્યાર્થી ભાઈ બહેનોએ આમાં ભાગ લીધો છે એ તમામને શુભકામનાઓ। અને જેણે ભાગ નથી લીધો, મારો આગ્રહ છે કે આવા કાર્યક્રમોમાં તમામ વિદ્યાર્થીઓએ ભાગ લેવો જોઈએ। એટલે એમાં મેં એટલા માટે કહ્યું, સૌરાષ્ટ્રની પ્રતિભાઓને મેં એટલા માટે કહ્યું કે આપણી કેટલીક પરંપરાઓ છે, દાખલા તરીકે હુડો, ટીટોળો, અઠીઓ, આ બધી આપણી ભવ્ય પરંપરાઓ છે। તો એ આપણા વિદ્યાર્થીઓને એની ઉત્કૃષ્ટ રચનાઓ જોવા મળે। એ સ્પર્ધાનો હિસ્સો ના બની શકે। સ્પર્ધા તો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં થવી જોઈએ અને એ નિયમાનુસાર થવી જોઈએ। એમ આપણા લોક સાહિત્યના, શાસ્ત્રીય સંગીતના, અરે ઇવન આપણા રાજકોટની અંદર જ એટલા બધા સાંસ્કૃતિકના પહેરદારો રહે છે કે એમને પણ જો આમની સાથે ખાલી અનુસંધાન થાય તો પણ આ કાર્યક્રમની પણ ગરિમા વધે અને વિદ્યાર્થીઓને પ્રેરણા મળે।